સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ્યારે રાજુ કરપડા સભાઓ કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીને કિસાન યાત્રાઓ કરવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ત્યારબાદથી કોઈ કિસાન યાત્રા ન થઈ કે ના તો એકય આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખેડૂતોના પ્રશ્ન મુદ્દે વાત કરવામાં આવી। છેલ્લા 2 થી 3 મહિનાથી વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો પરેશાન છે, બોલી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે ને વિરોધ કરે ત્યારબાદ પોલીસને હાથા બનાવીને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે। પણ આ તમામની વચ્ચે એકય નેતા જાગ્યા નહોતા। નેતાઓ જાગ્યા ક્યારે? જ્યારે કોંગ્રેસ મેદાને આવી અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ખેડૂતોની પડખે ઊભું રહેવામાં આવ્યું। તેમણે કિસાન યાત્રાની જાહેરાત કરી, ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી। ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાન ગઢવી હોય તેઓ મેદાને આવ્યા, સોશિયલ મીડિયા પર વિડીયો બનાવ્યા અને એકાદ વાર કોંડ અને મોરબીની મુલાકાત લઈ લીધી। હવે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે પ્રવીણ રામ, એમણે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવ્યો હતો, પરંતુ એ જમીની સ્તરે કામ ન કરી શક્યા કારણ કે તેઓ બીમાર હતા। એવું કહ્યું હતું કે હું બીમાર છું એટલે જમીની સ્તરે ખેડૂતો પાસે આવી શકું એમ નથી। હવે 15 જૂને કિસાન યાત્રા થઈ। કિસાન યાત્રામાં આમ આદમી પાર્ટીના જ લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, આખી કિસાન યાત્રાની પથારી ફેરવી દેવામાં આવી અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આંદોલનની વાત કરી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વીજ પુલની સમસ્યા અનેક મહિનાઓથી ચાલતી હતી, ત્યાં સુધી આમ આદમી પાર્ટીના એકય નેતા જમીની સ્તરે ન આવ્યા, જમીન પર ખેડૂતો માટે ન લડ્યા। પરંતુ જ્યારે કોંગ્રેસે ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી, મંજૂરીની પ્રક્રિયા પૂરી કરી, ત્યારબાદ તૈયાર ભાણું જે પીરસેલું હતું તેમાં કોળીઓ લેવા આવ્યા હતા। 14 તારીખે મોરબીથી ટ્રેક્ટર રેલી નીકળવાની હતી ને 13 તારીખે વિડીયો સામે આવે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની આ જે ટ્રેક્ટર રેલી છે તેને સમર્થન આપશે। હવે કોંગ્રેસે ઘસીને ના પાડી દીધી। પાલ આંબલિયાથી લઈને કરશનદાસ બાપુ ભાદરકા સુધી તમામ લોકોએ ના પાડી દીધી કે જેણે હળદર કાંડ કરાવ્યો એવા નેતાઓ અને એવી પાર્ટીનું અમને કોઈ સમર્થન જોઈતું નથી, એટલે હવે ન આવતા। હવે જ્યારે એમણે ના પાડી ત્યારબાદ તેમ છતાંય આમ આદમી પાર્ટીના નેતાઓ આ ટ્રેક્ટર રેલીમાં જોવા મળ્યા, એમણે હોબાળોય કર્યો અને ઓગણજમાં જે દ્રશ્યો સામે આવ્યા એ તો આપણે બધાએ જોયા જ છે। હવે કોંગ્રેસનું આંદોલન તો ખરાબ થઈ ગયું, ત્યારબાદ આમ આદમી પાર્ટી જાગી છે અને પ્રવીણ રામે વાત કરી છે કે હવે જમીની સ્તરે તેઓ લડશે અને મહાપંચાયત કરશે। પહેલા અહીં પ્રવીણ રામને સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય ત્યારે પૂર્ણ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવેથી ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અને એના માટે એક નવા કાર્યક્રમની એક જાહેરાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જો વાત કરીએ તો ઇકોઝોનના મુદ્દાઓ હોય, ઘેડના મુદ્દાઓ હોય, આ તમામ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવાનું કામ કર્યું અને સાથે સાથે હળદર મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી અને લડાઈની અંદર 108 દિવસ સુધી હું પોતે પણ અને અમારી સાથે બીજા 80 થી વધારે લોકો ખેડૂતો જે છે એ જેલમાં રહી અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે। અને એ જ સમયે કચ્છની અંદર હાઈટેન્શન લાઇનની જ્યારે વાત હતી ત્યારે પણ અમારા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમણે ત્યાં જઈને અવાજ ઉઠાવવાનું કામ કર્યું। જેલમાંથી આવ્યા બાદ સોમનાથથી ખેડૂતો માટે, ખેડૂતોના મુદ્દા માટે એક યાત્રાની શરૂઆત થઈ આમ આદમી પાર્ટી દ્વારા અને ગાંધીનગર ખાતે એ યાત્રાનું સમાપન થયું અને એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં, સમગ્ર પ્રદેશમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને અંદાજિત 10 થી વધારે કિસાન મહાપંચાયતોના આયોજન થયા। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના મુદ્દા ઉઠાવવાનું એક મહત્વનું કામ કર્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માંગુ છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માંગુ છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે,
જેમની અંદર અત્યારના ખેડૂતોના પ્રવર્તમાન મુદ્દાઓ સાથે સાથે આવનારા ભવિષ્યની અંદર જે ખેડૂતોને મુદ્દાઓ જે આવવાના છે, અતિવૃષ્ટિથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાના છે, ઓછા વરસાદના કારણે જો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, બિયારણના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, ખાતરના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, આ તમામ પ્રશ્નો અને સાથે સાથે અત્યારે હાઈટેન્શન લાઇનને લઈને જે ખેડૂતોને સૌથી મહત્વના મુદ્દાની અંદર અત્યારે પીડા છે, આ તમામ મુદ્દાઓને લઈને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી આયોજન કરી અને ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરશે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓની સાથે છે. કારણ કે આમ આદમી પાર્ટીના માનની સુદાનભાઈ હોય, માનની ગોપાલભાઈ હોય, માનની હેમંતભાઈ હોય, માનની ચેતરભાઈ હોય, માનની મનોજભાઈ હોય કે અન્ય કોઈ પણ નેતા હોય, તમામ નેતાઓએ સમયાંતરે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવાનું કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી આંદોલનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને એના બીજા અધ્યાયની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગરથી એક કિસાન મહાપંચાયતથી થશે. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. અહીં તમે પ્રવીણ રામને સાંભળ્યા. હવે તૈયાર ભાણું તો આમ આદમી પાર્ટી ખાઈ નથી શકી. જે તૈયાર ભાણે જમવાની વાત હતી એ ન થઈ શક્યું, એટલે હવે જમીની સ્તરે એક નવું આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે કે હવે અમે ખેડૂતોનો અવાજ બનશું. પરંતુ પ્રવીણ રામને અમારે પૂછવું છે કે તમે બીમાર હતા, તમારી પાર્ટી થોડી બીમાર હતી? આટલા મહિનાઓથી વીજ પોલની સમસ્યાને લઈને જ્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે જ્યારે ટ્રેક્ટર રેલી નજીક હતી એના એક અઠવાડિયામાં જ શા માટે તમારા મોટા નેતાઓએ ત્યાં જમીની સ્તરે કોંઢ હોય કે પછી મોરબી હોય ત્યાં મુલાકાત લીધી? શા માટે એના પહેલા જમીની સ્તરે કામ ન થયું? અને જો તમારે સમર્થન જ આપવું હતું તો ટ્રેક્ટર રેલીની જાહેરાત તો બહુ પહેલા થઈ ગઈ હતી. લગભગ 15-20 દિવસ પહેલા જાહેરાત થઈ ચૂકી હતી ને નારોય આપી દેવામાં આવ્યો હતો 1 જ જૂન 15 જૂન. તો પછી 13-14 તારીખે જાહેરાત કરવાનું અને સમર્થન આપવાનો અર્થ શું? હવે જ્યારે આંદોલન મળતું હતું, પીરસ્યા ભાણે એ ન જમી શક્યા એટલે હવે તમે નવેસરથી ખીચડી બનાવવાનું ચાલુ કર્યું છે, એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ પ્રશ્ન સીધો જ પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના નેતાઓને છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા? જે પ્રમાણે રાજુ કરપડા જ્યારે સભાઓ કરતો હતો ત્યારે તમને યાત્રાઓ યાદ આવી હતી, તો પછી જ્યારે કોંગ્રેસ દ્વારા જમીની સ્તરે લડવામાં આવી રહ્યું હતું વીજ પોલની સમસ્યાને લઈને, ત્યારે તમારે લડવું હતું ને, ત્યારે તમે શા માટે ગુમ હતા? હવે એનો જવાબ તો આમ આદમી પાર્ટી અને પ્રવીણ રામ જ આપી શકે છે. પરંતુ પ્રવીણ રામનો આ વિડીયો સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.